તે મિલે સમાજ સૌ આવે નિજ બલરામ ભવના સર્વ દુઃખો તણો કારણ મિથ્યા તેની સત્યાનાશ કરે પ્રગટે મોક્ષ श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. એમાં મિથ્યા ચારિત્રનું સ્વરૂપ પેજ નંબર 93 ત્યાંથી વિષય આગળ આપણે આજે ચાલશે. મિથ્યા ચારિત્રના સ્વરૂપની ચર્ચા કરતા પંડિતજી કહે છે અને એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી એનું બહુ જ મૌલિક રીતે વર્ણન કરતા કહે છે કે જે જીવ હું જ્ઞાન સ્વરૂપ છું એમ નથી જાણતું, જ્ઞાન દર્શન મારું કાર્ય છે, હું જ્ઞાતા દ્રષ્ટાપણે મારું સ્વરૂપ છે એમ નથી જાણતું, અર્થાત જ્ઞાતા દ્રષ્ટાપણે નથી રહેતું, તે જીવ સંયોગમાં રહેલા શરીર આદિ પદાર્થો એના જ્ઞાનમાં વિષય બનતા એના પ્રત્યે એકત્વ બુદ્ધિ કરે છે, એક માને છે, પોતાના માને છે, પોતાના કરતા માને છે, એનો કરતા પોતે છે એમ માને છે. એમ માની અને એના લક્ષથી જે રાગ દ્વેષ આદિ પરિણામ કરે છે એ બધા મિથ્યા ચારિત્ર છે. આવી સુંદર વ્યાખ્યા એમને એમના પ્રવચનમાં કરી છે. અને આ જે મિથ્યા દર્શન મિથ્યા ચારિત્રના સ્વરૂપના અંતર્ગત ટોપિકના અંતર્ગત રાગ દ્વેષનું વિધાન તથા વિસ્તાર એનો જે પેટા ટોપિક છે એની ચર્ચા અહીંયા ખૂબ કરી. ઓર પણ પ્રશ્નના દ્વારા એની સ્પષ્ટતા થઈ રહી છે. એમાં ગઈકાલે આપણે ત્યાં સુધી લીધું કે જે આ બહારમાં કોઈ પ્રયોજન હોય બાહ્ય પદાર્થોનું અથવા પ્રયોજન ન હોય, એટલે શું રાગ દ્વેષ આદિ કરવાનું પ્રયોજન હોય અથવા પ્રયોજન ન ભાસતું હોય, એવું કોઈ કારણપણે ન પણ હોય અથવા નિમિત્ત કારણપણે હોય તો પણ એમાં ઇષ્ટનિષ્ઠ બુદ્ધિપૂર્વક યા રાગ કરે છે યા દ્વેષ કરે છે તો એ બધું મિથ્યા ચારિત્ર છે. આ વાત એમને ખુલાસાબંધ કહી હતી. અને એમાં એક ખાસ એ કહ્યું હતું કે બાહ્ય પદાર્થના આશ્રય વડે અહીંયા કે જે તીવ્ર મોહી જીવ છે, અજ્ઞાની જીવ છે, એ બાહ્ય કારણો ન હોવા છતાં એના પર વજન આપ્યું હતું ને પ્રશ્ન. બાહ્ય કારણો એટલે બાહ્ય પદાર્થો વર્તમાનમાં કોઈ રાગ દ્વેષનું કારણ ન હોવા છતાં અથવા એ કોઈ બાહ્યમાં એ આપણને ઇષ્ટનિષ્ઠ ન લાગવા છતાં આપણા જીવનમાં આપણા બાહ્ય જે વ્યવહારમાં એ પદાર્થોનું કોઈ હાલ કામ ન હોવા છતાં અહીંયા કહે છે પણ તેમને સંકલ્પથી જ રાગ દ્વેષ થાય છે. એ વાક્ય બહુ મહત્વનું હતું. સંકલ્પ કર્યા કરે છે, કોઈ બાહ્ય પદાર્થો એના રાગ દ્વેષના કારણ નથી. રાગ દ્વેષનું મૂળ કારણ મોહ છે. મોહના કારણે સંકલ્પ કરે છે, ભ્રમના કારણે સંકલ્પ કરે છે કે આ પદાર્થ હોય તો મને લાભ થાય અને આ પદાર્થ ખસે તો મને લાભ થાય. જે પણ એને લઈને રાગ દ્વેષ પરિણામ કર્યા કરે છે. એમાં ગુરુદેવશ્રીએ બહુ સરસ વાત કહી છે, થોડું વાંચીએ છીએ આજે. જો
પ્રવચન વાંચવા જેવું છે, પણ કેટલાક અંશો અહીંયા વાંચ્યું છે. અજ્ઞાનીને બાહ્ય કારણો ન હોવા છતાં, ખ્યાલ આવે? બાહ્ય કારણ ન હોવા છતાં એટલે ભાવિન શું કેવું છે કે એમાં કોઈ બાહ્યમાં એ જે પદાર્થો છે આપણને હાલ વર્તમાનમાં કોઈ રાગદ્વેષનું કોઈ પ્રયોજન નથી. કોઈ રસ્તામાં વ્યક્તિ જતો હોય, પડી જતો હોય, જે બી કરતું હોય, જે બી થતું હોય, એમાં કોઈ મને રાગદ્વેષ કરવાનું કોઈ પ્રયોજન નથી. સાંભળજો, એમ કહે છે. તો પણ એને એ કોઈ કારણ ના હોય તો પણ જીવને એને ચેન નથી પડતું કાંઈનું કાંઈ એમાં હસ્તક્ષેપ કરવા સિવાય. કેમ? લખ્યું છે કે અજ્ઞાની છે ને, અજ્ઞાનીને બાહ્ય કારણો ન હોવા છતાં અંતરના સંકલ્પ વિકલ્પ મિથ્યા સિદ્ધાંતના કારણે કરે છે. ફરીથી, અજ્ઞાનીને બાહ્ય કારણો ન હોવા છતાં અંતર સંકલ્પ વિકલ્પ મિથ્યા શ્રદ્ધાના કારણે કરે છે. શું કામ સંકલ્પ કરતું હશે? આપણે કઈ લેવા દેવા નહીં, અને વર્તમાનમાં કોઈ રાગ દ્વેષ માટે એ જવાબદાર પણ નહીં, એવું કોઈ પ્રયોજન પણ નથી કે એના પ્રત્યે આપણે રાગ કરીએ કે દ્વેષ કરીએ, પ્રયોજન ભાસતું નથી, તો પણ સંકલ્પ વિકલ્પ કેમ કરે છે? ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા કહે છે કે મિથ્યા શ્રદ્ધાના કારણે કરે છે, પદાર્થોના કારણે નહીં સૌથી પહેલા. અને નિમિત્ત તરીકે લેવું હોય તો દર્શન મોહને કર્મના ઉદયના કારણે કરે છે. ઉપાદાનની ઓરથી લેવું હોય તો એની શ્રદ્ધા ખોટી છે, એને એ અસ્થિથી અને નાસ્તિથી સ્વરૂપને નથી જાણતો. બસ આટલું પેકેજ લેવું. સ્વભાવને જાણતો નથી, એ નાસ્તિથી ઉપાદાન, મિથ્યા શ્રદ્ધા કરે છે, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે, એ અસ્થિથી અશુદ્ધ ઉપાદાન. અને એ વખતે પદાર્થ બાહ્યમાં હોય ન હોય, બાહ્ય કારણ ન લાગતા હોય તો એટલે બાહ્ય પદાર્થને તો કોઈ નિમિત્ત તરીકે નિયમ ન કહ્યું, પણ એ વખતે દર્શન મોહની કર્મના ઉદય નિમિત્ત તરીકે હોય છે. તો આ રીતે જીવ એને બસ એક પ્રમાણે રાગ દ્વેષ કર્યા કરે છે, એને કાંઈ લેવા દેવા ના હોય. જો એમ કહે છે, જો આગળ બહુ સુંદર ઉદ્દેશ નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરાવે છે. અહીંયા કહે છે કે તેને ધર્મની ખબર નથી, તેને સુખની ખબર નથી. આજે બી ઘણી બધી વાત ધર્મ અધર્મ દ્રવ્યની વાત આવી હતી, અને વાત અહીંયા સમ્યક દર્શનના ધર્મની વાત નથી. એને એ ધર્મ વાત છે ધર્માસ્તિકાય છદ્રવ્યની વાત હતી આજના શ્લોકમાં. પરંતુ એમ કહીને પણ અહીંયા ધર્મની વાત એટલે જે આત્માના અનુભવની વાત, અને આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખથી ભરપૂર આ આત્મા છે, અને એનો અનુભવ કરે, આવો હું છું એવો અનુભવ કરે, તો એને અંદરમાં એને વિતરાગતા પ્રગટ થાય છે, એને ધર્મ કહે છે. એ ધર્મની વાત અહીંયા નથી, એમ કહીને કહી દીધી વાત. સહેલી છે, ગજબની વાત છે ભાઈ. મિથ્યા દ્રષ્ટિનું તો કઈ સોચવાનું કઈ અલગ જ છે. વિશ્વમાં અનંત દ્રવ્યો છે, ધર્મ એક, અધર્મ એક, કાળ અસંખ્યાત, લુપ્રમાં અસંખ્યાત, આકાશ એક, જીવ અનંત અને પૂતગલ અનંત અનંત. આમ અનંત દ્રવ્યોમાં બે પ્રકારે વિભાગ જ્ઞાની કરે છે. કઈ રીતે? એક શુદ્ધાત્મા હું, બાકી બધું પર. એ રીતે સ્વપર વિભાગ કરે છે. એ પ્રકારે દ્રવ્યોમાં. અને અજ્ઞાની કેવી રીતે કરે છે? કેટલાક દ્રવ્યો તો ઈષ્ટ અને કેટલાક દ્રવ્યો અનિષ્ટ, એ પ્રકારે વિભાગ કરીને જીવ અજ્ઞાનના કારણે રાગ દ્વેષની પરંપરા પ્રવર્તે છે. ખ્યાલ આવ્યો? એટલે દુઃખની પરંપરા પ્રવર્તે છે. એમ કહ્યું. જબરજસ્ત વાત છે. જો અહીંયા કહે છે અજ્ઞાનીને બાહ્ય કારણો ન હોવા છતાં અંતર સંકલ્પ વિકલ્પ મિથ્યા શ્રદ્ધાના કારણે કરે છે. તેને ધર્મની ખબર નથી. ધર્મની એટલે એને પોતાના સ્વભાવની ખબર નથી. સંકલ્પ વિકલ્પ કરી રાગ દ્વેષ કરે છે, કારણ કે મોહ ભાવ તીવ્ર છે. અહીંયા સુધી આપણે લીધું હતું કારણ માટે અંતરંગ મોહનીય કર્મની મુખ્યતા છે. સમજો અહીંયા શું કહ્યું? કર્મ લીધું એમને પણ કે બાહ્યમાં કોઈ પદાર્થોને જોઈ બાહ્ય કારણો ન હોય તો શું થઈ ગયું? પ્રશ્ન છે ને. બાહ્યમાં કોઈ ઈષ્ટ અનિષ્ટ ભાસતું નથી, એને કોઈ રાગ દ્વેષ કરવાનું કારણ તો લાગતું નથી, તો પણ પદાર્થોમાં વગર પ્રયોજને ઈષ્ટ અનિષ્ટ અહીંયા લખ્યું ને, કેમ કરે છે એમ?
અને ઈષ્ટ અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી. કેમ? કોઈ પદાર્થમાં કોઈ બી રાગદ્વેષનું કારણ ભાસતું નથી, તો બી ઈષ્ટ અનિષ્ટ માન્યા વગર રહેવાતું નથી. કોઈનો કોઈ સંકલ્પ કર્યા વગર રહેવાતું નથી. એનું કારણ શું છે? તો કે કર્મ. હે ને? દર્શન મોની કર્મ અર્થાત તો મિથ્યા શ્રદ્ધા, અજ્ઞાન, મૂળ ભેદ જ્ઞાન નથી. હે ને? અહીંયા કહે છે કે પૂદગલને આજે બહુ આવ્યું ભાઈ, છેલ્લી 4 લીટી સાંભળી પણ એમ લાગ્યું કે હે ને એને પૂદગલને તો જ્ઞાને નથી અને સુખે નથી, એમ સંસારી જીવને પણ જ્ઞાને નથી ને સુખે નથી. અને વાસ્તવમાં જ્ઞાનીને સુખ છે અને જ્ઞાન પણ છે. સંસારી જીવને જ્ઞાન નથી તો જ્ઞાન સમ્યક જ્ઞાન નથી, ભેદ જ્ઞાન નથી, વિપરીત જ્ઞાન છે, અજ્ઞાન છે. એટલે સંસારી જીવ પણ જ્ઞાનનો ભંડાર હોવા છતાં વર્તમાન પર્યાયમાં અજ્ઞાન ચાલી રહ્યું છે. હેલા, એટલા માટે સંસારી જીવને જ્ઞાન નથી. શું પ્રોબ્લેમ છે? અને જ્ઞાન નથી એટલે સુખે નથી. અહીંયા એવું ન કીધું કે પૈસા નથી એટલે સુખ નથી, આબરૂ નથી એટલે સુખ નથી, એવું ન કીધું. ખ્યાલ આવે કે પૈસા, આબરૂ, ઘર, શરીર, વસ્ત્ર એ તો જડ છે. કેટલી બધી વાત કરે. હવે આનાથી વધારે શું સાંભળવું છે ભાઈ? એટલે જોરદાર વાત છે. આપણને એમ લાગેલું સર કે આપણને સુખ કેમ નથી? ક્યારે એવું લાગ્યું કે સ્વભાવને જાણતા નથી એટલે સુખ નથી, મોહ રાગ દ્વેષ છે એટલે સુખ નથી? આપણને શું લાગે છે? પૈસા નથી, સંયોગો બહુ ઓછા છે, ખ્યાલ આવે કે નહીં, મારી આબરૂ ઓછી છે, શરીરમાં રોગ આવ્યો છે, હે ને, બહારમાં બહુ પ્રતિકૂળતાઓ છે, પાપનો ઉદય છે, શાસ્ત્રથી થોડું બોલે તો. પણ ક્યારે એમ નહીં કે હું મારું અજ્ઞાન ચાલે છે એટલે હું દુઃખી છું. ક્યારે એમ નહીં વિચારે કે અજ્ઞાનના કારણે હું દુઃખી છું, હું મારી ભૂલના કારણે દુઃખી છું. સૌથી પહેલા પ્રથમ પાત્રતાનું કથન છે, હું મારી ભૂલના કારણે દુઃખી છું, કોઈના કારણે હું દુઃખી નથી. મને કોઈના કારણે હું દુઃખી છું એવું લાગે છે, એ જ અજ્ઞાન છે. અને હું આ ભેદ જ્ઞાન નથી મારી પાસે. જ્ઞાન તો છે પણ ભેદ જ્ઞાન નથી. આત્મામાં જ્ઞાન તો છે પણ મારા જ્ઞાનમાં આત્મા જણાતો નથી, જણાતો હોવા છતાં જાણતો નથી. એટલે હું અજ્ઞાની છું. ઘટપટ આદિ જાણતું પણ જાણનારને જાણે નહીં, કહીએ કે હું જ્ઞાન. આ બધું દુનિયામાં છે, આ છે, આ છે, આ છે, હે ને, એ બધું જાણે છે. એ બધાને તું એ જ જાણે છે, પણ જાણનારને એમ જાણતો નથી કે હું છું, હું ત્રિકાળ છું, હું જ્ઞાનમય છું, હે ને, હું સ્વતંત્ર છું. એમ નથી જાણતો. અજ્ઞાન. સુખી થવા માટે આટલું જ જાણવાનું છે. એટલું બસ, આટલું કહ્યું. આજે કહ્યું તું સ્પેશિયલ કે સુખી થવા માટે શું કરવું? તો કે આ આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરપૂર છે. એમ શ્રદ્ધા જે વખતે થઈ જાય એ વખતે એને સુખનો સ્વાદ સીધો જેવો આવ્યા વગર રહેતો નથી. ભાઈ, અને એ જ્યાં સુધી ન જાણે એમ એ વખતે એક સમયની પર્યાયમાં અનંત દુઃખ છે. મોટા 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 લોકો, કરોડપતિ હોય, અરબપતિ હોય, એ પણ અજ્ઞાનના કારણે અનંત દુઃખી. એટલું સરળ. ચંદ્રકાંતભાઈ, સુરગઢ યાદ આવે છે એટલે આત્મા યાદ આવે છે, એમ સ્વરૂપ યાદ આવે છે. હમણાં જઈને આવ્યા ને, જો જ્ઞાનીઓના નિકટવર્તી બનો. નિકટવર્તી બનો એટલે શું લાગે? મંદિરમાં બેસી રહો તો પેન પર ફોટો લગાવી દો, ખીચામાં રાખો, એમ નિકટવર્તી બનો. એમને કહેલા તત્વો, એમના સિદ્ધાંતો હર જગ્યાએ આપણને કરેક્ટ એનો પક્ષ, એનું પોષણ થતું હોય તો સમજી લો કે આપણે ભલે સિમંદર ભગવાન છેક વિદેશ ક્ષેત્રમાં હોય, પરંતુ આપણે એના નિકટવર્તી છીએ. ખ્યાલ આવે કે નહીં? હર સમય એમ લાગે કે એક બીજા દ્રવ્યનું કરે નહીં, હર સમય એમ લાગે કે આ કશાય પરિણામમાં થાય છે ખરા, પણ એ વાસ્તવમાં મારું દુઃખનું કારણ છે. જ્ઞાનીઓ એમ કહે છે તો સમજી લેવું કે જ્ઞાનીએ કહેલી વાત આપણને હર સમય પોષણ થતી હોય, એ સિદ્ધ થતી દેખાય, આપણા જ્ઞાનમાં એ તરફનું પક્ષ વધતો દેખાય. સમજી લેવું કે આપણે સિમંદર ભગવાનના શરણમાં, ચરણમાં બિરાજમાન છે. આ રીતે
ખાલી પૂજા બોલીને જતા રહ્યા અને મેં સરસ પૂજા બોલી તો કહે છે કે તું ભગવાનથી બહુ દૂર છે, મોક્ષ માર્ગની વિમુખ છે. સમજવા જેવું છે ભાઈ. વાત સામાન્ય લાગે પણ ત્યાં ને ત્યાં એ જ ક્રિયામાં પણ એ જ કાર્યમાં રહેવા છતાં પણ ભગવાનના વિરોધ પક્ષમાં ઊભો રહે, ગાયકના વિસ્મરણ રૂપે રહે. ગજબ છે. આજે આવી જાય તો સારું. એ મોહનો મહિમા એમાં છે, બધું લખીને છે. જો વાંચીએ તો ટ્રાય કરી. અજ્ઞાનીને બાહ્ય કારણો ન હોવા છતાં અંતર સંકલ્પ વિકલ્પ મિથ્યા શ્રદ્ધાના કારણે કરે છે. શું કામ સંકલ્પ આવે? શું કામ એવું માને છે? મિથ્યા શ્રદ્ધાના કારણે, ભૂલના કારણે. તેને ધર્મની ખબર નથી, સુખી થવાની વિદ્યા નથી ખબર નથી કે ખબર હોવા છતાં ખબર પાડતો નથી. એમ સંકલ્પ વિકલ્પ કરી રાગદ્વેષ કરે છે કારણ કે મોહ ભાવ તીવ્ર છે. મોહ ભાવ એકત્વના કારણે રાગદ્વેષ થાય, મિથ્યા ચારિત્ર છે. માટે અંતરંગ મોહનીય કર્મની મુખ્યતા છે. જીવ રાગદ્વેષ કરે ત્યારે મોહનીય કર્મનો ઉદય હોય જ. સાંભળજો હવે જો, પણ બાહ્ય નિમિત્તો હોય એવો નિયમ નથી. ગુરુદેવજીના પ્રશ્ન રોજ આપણે કહીએ, અહીંયાથી તો કહીએ છીએ, અહીંયાથી કહીએ છીએ ત્યાં સુધી સ્વાધ્યાય થાય અને અહીંયાથી કહીએ એ દિવસે અનુભવ થાય, ધર્મ થાય. અહીંયાથી સાંભળીએ ત્યાં સુધી સ્વાધ્યાય થાય, શુભ ભાવ થાય અને અહીંયાથી સાંભળીએ ત્યાં સુધી સમાઈ જવાય, ધર્મ થાય. એટલે આટલો ફરક કરવાનો છે. એટલો ફરક જો થઈ જાય તો કામ થઈ જાય. ખ્યાલ આવે? ગજબ છે ભાઈ. એને છેલ્લે વૈરાગ્યની વાત કરતા કરતા કહે 84 ના અવતાર કરે છે. બસ આટલી ખબર પડી નહીં, એમાં 84 ના અવતાર કરીને રખડી મળે છે. અરે આ જીવને ચૈતન્ય પ્રભુ હોવા છતાં વર્તમાન પર્યાયમાં સામર્થ છે કે હું ચૈતન્ય પ્રભુ છે એમ નક્કી કરવું, અનુભૂતિ કરવી છતાં જ્ઞાન અપ્રયોજનભૂત તત્વમાં લાગ્યું છે. એને એમનો એ સંબંધી જ્ઞાનનો વિકાસ કરીને બહારમાં અભિમાન કરે છે કે હું આમાં પીએચડી કરીને, મેં આ શાસ્ત્રમાં પીએચડી કરીને, મેં ફલાણામાં ડોક્ટરેટ કરીને, હવે તો હું માસ્ટર્સ ડિગ્રી કરી રહ્યો છું. બરે એમ કહે. આ જ્ઞાન એક સમય માટે પોતાના આત્માના જ્ઞાનમાં પ્રવર્તું નથી, પ્રવર્તું હોવા છતાં ધ્યાનમાં આવતું નથી. અને બહારના અન્ય પદાર્થો કે જ્યાં પ્રયોજન છે જ નહીં કોઈ સુખી થવાનું, એવા પદાર્થોનું જ્ઞાન ને એમાં ટેલેન્ટ વધારે અને કહે કે હું ટેલેન્ટ છું. અહીંયા કહે કે મૂર્ખ છે અને સુખના કારણોને જાણતો નથી. અને જે સુખના કારણ માટે પ્રયોજનભૂત નથી એવા પદાર્થોનો તો બહુ બુદ્ધિમાં વિકાસ કરે અને અવસર ખોઈ દે. અરે 84 લાખના અને 84 લાખ યોની એ અવતાર કરે છે. કીડી મકોડા તારે જન્મે, અહીંયાથી ક્યાં જશે ખબર નથી, કોઈ આયોજન નથી, અનંતકાલ રહેવા વાળો છે, પણ ક્યાં રહીશ, સુખીથી સિદ્ધ બનીને રહીશ એવો નિર્ણય નથી. એવો નિર્ણય કરવાનો અવસર છે, ચાલ્યો જાય. કેટલું કહે જ્ઞાની અંદરમાં એને પોતાના સ્વરૂપમાં સમાવાનો જે અવસર ચૂકીને કહે, આટલી મોટી કિંમત ચૂકવે છે જ્ઞાની, છતાં આપણને એમનો આદર નથી. તો કહે છે કે અને પછી કહે કે હું જઈની છું. કે વાત સમજમાં આવે છે, સમજવા જેવી વાત છે જીતુભાઈ. હેને વાતો ના બડા કરે. જ્ઞાન તો પરિણમે જ ને. ખ્યાલ આવે કે જે આત્મામાં આનંદ ગુણો છે એનું પરિણમે હોય. જ્ઞાન રૂપી પરિણમે છે. જ્ઞાન હવે સાંભળે એનું બી અર્થ કાઢીએ. ખરેખર આત્મા તો જ્ઞાન રૂપે જ પરિણમે છે. જ્ઞાન રૂપે જ પરિણમે છે. ખ્યાલ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યું છે. ज्ञान की प्रतिपल उठे तरंग जागता उसमें आत्म राम. છે કે જ્ઞાન की प्रतिपल उठे तरंग जागता उसे आत्म राम. એમાં આત્મા જ જણાય છે. તો પછી અજ્ઞાન ક્યાંથી આવ્યું? તો અજ્ઞાન ક્યાંથી આવ્યું? હે પ્રભુ, આત્મામાં તો અજ્ઞાન કે રાગ કરવાની તાકાત જ નથી, કોઈ ગુણ જ નથી. તો આવ્યું ક્યાંથી? પરિણમે છે તો જ્ઞાન રૂપે, પણ જ્ઞાન રૂપે પરિણમતો હોવા છતાં માનતો નથી એટલું અજ્ઞાન.
एवं मानतो होवा छता भी प्रतिपल उठे ज्ञान की तरंग, झांकता उसमें आत्म राम। झांकता उसमें मकान नहीं, झांकता उसमें नोट नहीं, ख्याल है, झांकता उसमें आत्म राम। एक तेज अरे आबाल सभी गोपाल, सुलभ सबको चिन्मय अभिराम। रे पाकर खोया भगवान, बोलो नहीं कभी बस पाकर खोया भगवान। पाकर खोया એટલે ભગવાન છે તોય જોતું નથી, એ દુર્દશા છે ભાઈ, જોરદાર છે જો। માટે અંતરંગ મોહની કર્મની મુખ્યતા છે। જીવ રાગદ્વેષ કરે ત્યારે મોહનીય કર્મનો ઉદય હોય જ, પણ બાહ્ય નિમિત્તો હોય એવો નિયમ નથી, હે ને। એટલે બાહ્ય પદાર્થ મારે કોઈ રાગદ્વેષનું કારણ છે એમ નથી, હે ને। મને બાહ્ય પદાર્થોમાં રાગદ્વેષનું પ્રયોજન ન જણાતું હોય, ભલે કોઈ કારણ ન બનતું હોય એ વખતે, તો બી ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ ચૈતન્ય સ્વરૂપને ન જાણતો હોવાના કારણે નિરંતર ચાલુ છે। એમ અહીંયા કહે છે એનું કારણ કોણ છે? મોહનો ઉદય। હવે સાંભળજો નિમિત્તની જે અહીંયા શૈલી બતાવે છે, જુઓ। માટે મોહનો ઉદય થતા જ રાગાદી થાય છે। એક મોહનીય કર્મને હવે આખી વાત પલટે છે। પહેલા તો એ કહ્યું કે જ્યારે બતાવવું હોય કે પર પદાર્થોના કારણે રાગદ્વેષ થતું નથી, ખ્યાલ આવ્યો કે ગજબ છે। ટેબલ ઉપર ચટણી મૂકી હોય તો ખાવાનો રાગ થાય કે ના થાય? ના મૂકી હોય તો ના થાય ને ભાઈ, હમણાં વાત ચાલતી હતી ખાલી કે ત્યાં મૂકી હોય તો બનાવી જ નહીં કે રાગ ના થાય, ગજબ છે। તો કોઈ પદાર્થો દુનિયામાં રહે જ નહીં ત્યારે તને રાગ નહીં થાય, અને એવું ક્યારે થવાનું નથી કે પદાર્થો નહીં રહે। શું કરીશ? ઉપાય ખોટો છે। જે દિવસે તને લાગે કે એ સેવન કરવાથી મારું હે ને અહિત થશે, નુકસાન થશે, હે ને, ત્યારે તને, અને એક ના સ્થિતિ નહીં, માત્ર હિત તો માત્ર મોક્ષમાં જ છે, રાગના ભાવમાં છે, એમ જ્યારે ભાષિત થશે ત્યારે રાગ છૂટશે, ત્યારે દુનિયાના બધા જ પદાર્થો જ્ઞાનમાં ઝલકશે તો બી રાગ નહીં થાય। સકલ ગે ગાયક તદપી નિજાનંદ શ્રી નથી ગયો માં तुझे परिणति सन्मुख जरा। क्या क्या गयो मां? 100 इंद्रो ना मस्तक भले तारा चरण में नमे इंद्राणियों, है ने, स्वस्तिक भरे, कोई निंदा करे, कोई प्रशंसा करे, बधु झलके तो पण નથી એ ગયો માં तुझे परिणति सन्मुख जरा। કેમ? स्वरूपे डूबेला नमन तने हो। કોઈ પદાર્થો જાણવામાં આવે એટલે રાગ થાય, કે પદાર્થો આપણે દેખાય એટલે રાગ થાય, તો એવું તો ક્યારે નહીં બને। ઊંઘમાં બી પદાર્થો દેખાય છે। આંખ બંધ હોય તો આંખ બંધ કરો તો નથી જ્ઞાન થતું, હે ને। આંખ બંધ હોય તો અમેરિકા ના જવાય, આંખ બંધ હોય તો દુકાન નહીં દેખાય, હે ને। આંખ બંધ હોય તો આ દુકાન મારી છે, અરે દુકાનનો રસ્તો ભૂલી જાય, કોઈ વખત સોલ્યુશન જ્ઞાન ડાઉન થઈ જાય તો એ પર પદાર્થ મારો છે એ મનથી અનુભવતો જી, ખ્યાલ આવે કે નહીં? ગજબ છે ભાઈ જો। માટે મોહનો ઉદય થતા જ રાગાદી થાય છે। ટૂંકમાં અહીંયા બતાવું છે, જ્યારે મોહનો ઉદય, મોહનીય કર્મને જ્યારે કારણ બતાવવું હશે, હે ને, અથવા તો જ્યારે બળ પદાર્થો રાગદ્વેષના કારણ નથી એ બતાવવું હશે, ત્યારે મોહનીય કર્મનો ઉદય જ ના કારણે રાગ થાય છે એમ નિમિત્ત કાન બતાવશે। પછી આગળ જુઓ, બરાબર ખુલાસો કરે। ઉપાદાન પર લઈ જવાની કલા। મોહનીય કર્મ ને આત્મા વચ્ચે તો મોટી વજ્રની ભીત છે। મોહનીય કર્મ ને આત્મા વચ્ચે તો અત્યંત અભાવ છે, અને એ મને રાગ કરાવે એમ કેમ બને? જો મારે કોઈને રાગ કરાવવો હોય, બાઈને રોટલી બનાવી હોય તો એ રીતે પરણમવું પડે। સોનાને વીંટી બનાવી હોય તો સોનાને વીંટીપણે પરણમવું પડે। સોનું સ્વયં વીંટી રૂપે પરણમીને વીંટી બને છે। એ ખ્યાલ આવે ને? આ બધા કરતા કર્મના સિદ્ધાંતો। તો એ રીતે તો કેવી રીતે કર્મ તો જળ છે અને અમારા વચ્ચે તો અત્યંત ભાવ છે, તો કેવી રીતે મને રાગ કરાવે? તો કે નિમિત્ત કાળ છે। જો આગળ લખ્યું
મોહનીય કર્મ અને આત્મા વચ્ચે તો મોટી વજ્રની ભીત છે, એટલે કે તેમની વચ્ચે અત્યંત અભાવ છે. લખ્યું છે અહીંયા, કર્મ રાગદ્વેષ કરાવતું નથી. પેલા હમણાં 1 મિનિટ પહેલાથી તો સહી પણ સુકાઈ નથી, હે ને? અને કહે છે કર્મ રાગ કરાવતું નથી. ગજબ છે, ક્યાંથી લઈ આવે? પણ અહીં જે નિમિત્તો છે તેની વચ્ચેનો ભેદ બતાવવાનો છે. એક છે બહિરંગ નિમિત્ત, એક છે અંતરંગ નિમિત્ત. એક છે નિયમરૂપ નિમિત્ત અને એક નિમિત્ત છે નિયમરૂપ નિમિત્ત નથી. બહારમાં શત્રુ આવે અને દ્વેષ કરવો પડે એમ તો છે નહીં, અને પણ શત્રુનું લક્ષ થતા દ્વેષ થાય એમ પણ નથી. રાગ પણ આવે, કરુણા પણ આવે શત્રુને જોઈને. અરે રે બિચારો ક્યાં સુધી રખડે છે, અને કદાચ ભેદ જ્ઞાન થઈ જાય તો વિતરાગતા થઈ જાય. બતાવો, એટલે તારે બાહ્ય પદાર્થોનો આરોપ આપીને જવાબદાર ઠરાવીને પુરુષાર્થનો લોપ કરવાની જરૂર નથી. જનરલી પ્રાય બધા જ લોકો, આપણે બધા જનરલી બાહ્યમાં કારણ બતાવીને કેવી રીતે કરીએ, અમે અમારે ધર્મ તો કરવું છે, પણ જો આવું થયું છે, અમારે તો આ રીતે છે, જે તો છોકરો નાનો છે ને, એને હમણાં તો બીજા છોકરાનું લગ્ન થયું છે, હમણાં જ આવી છે, કંઈક બનાવ, એની માએ કંઈ શીખવાડ્યું નથી, એટલે બધું શીખવાડવાનું છે ને, તો પછી તું મોક્ષ ક્યારે જઈશ? મુક્ત ક્યારે થઈશ? હે, ફ્રી ક્યારે પડીશ? અહીંયા કહે છે કે તું ફ્રી છે, એને એ પદાર્થ એના કારણે પરિણમે છે. તું કહે અને કરે એમ છે નહીં. મુક્ત થઈ જા ને ફોગટના તું રાગ દ્વેષની ક્લેશ નહીં કર. ખ્યાલ આવે કે નહીં? એને જો આ વાત સમજમાં આવી જાય તો આજે જ ઘરમાં જાણે મોક્ષ હોય એવું લાગે. જોરદાર છે ભાઈ. એવું બહુ બધી વાતો છે. આ તો એક પેરેગ્રાફમાંથી સામાન્ય ચર્ચા કરું છું. આખું તમે વાંચો તો એમ લાગે કે હે ને વાંચી જ જઈએ, એટલી સુંદર રચના છે આ. જો હા, અજ્ઞાનીએ કંઈક પ્રયોજન વિચાર્યું પણ વસ્તુને ઇષ્ટ અનિષ્ટ માનીને ફરીથી ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય વડે રાગભાગ થવાનો હોય તેમાં પ્રયોજન વિના કંઈક પ્રયોજન સહિત ઇષ્ટ બુદ્ધિ થાય છે, તથા જે પદાર્થના આશ્રય વડે દ્વેષભાવ થવાનો હોય તેમાં પ્રયોજન વિના અથવા કંઈ પ્રયોજન સહિત અનિષ્ટ બુદ્ધિ થાય છે. પણ એમાં ભૂલ આપણી છે. આપણે લક્ષ કરીને આપણે સ્વયં પોતાને રાગ દ્વેષ રૂપે કરીને દુઃખી થઈએ છીએ. અજ્ઞાની પર પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ માની રાગ દ્વેષ કરે છે, એ જ વાસ્તવમાં મિથ્યા ચારિત્ર છે, એ મિથ્યા આચરણ છે, એ જ દુઃખનું કારણ છે. એ અહીંયા કહે છે. જુઓ, બહુ સુંદર વાત કરી છે, એ વાંચું છું. જુઓ, અજ્ઞાનીને કંઈક પ્રયોજન વિચાર પણ વસ્તુને ઇષ્ટ અનિષ્ટ માની તે રાગ દ્વેષ કરે છે, માટે તે રાગ દ્વેષ અનંત સંસારનું કારણ છે. સાંભળજો, એક એક કથન, પ્રમાણ કથન કેવી રીતે છે. અજ્ઞાનીએ કંઈક પ્રયોજન વિચાર્યું. જ્યાં સુધી પરપદાર્થમાં પ્રયોજન ભાષિત થશે ત્યાં સુધી મોહ છે. પ્રયોજન ભાષિત ન થાય તો બી રાગદ્વેષનું પરિણમન કરતો હોય છે. જી, એક અજ્ઞાનીની વાત છે. જો અજ્ઞાનીએ કંઈક પ્રયોજન વિચાર્યું પણ વસ્તુને ઇષ્ટ અનિષ્ટ માની ત્યાં રાગદ્વેષ તો કર્યો, પણ ખાલી રાગદ્વેષ કોઈ ભૂખ લાગીને રાગ કર્યો એમ નહીં. હું જમીશ તો ભોજન કરીશ તો સુખી થઈ જઈશ, અને આ ખાઈશ ને આજે તો આનંદ મળશે, દાળ ઢોકળી ખાઈશ તો આનંદ નહીં મળે, અને પીઝા ખાઈશ તો આનંદ મળશે. એવી ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરી અને એના પ્રત્યે રાગ દ્વેષ કરી અને શાનું સેવન કરે છે? પીઝાનું. હા, કે નહીં, વાસ્તવમાં એ રાગ દ્વેષનું સેવન કરે છે અને માને છે કે હું સુખી થવા. આટલું બધું અજ્ઞાન, એને આટલી બધી ભૂલ મોટી એમ અનિષ્ટ માની તે રાગ દ્વેષ કરે છે, માટે તે રાગ દ્વેષ અનંત સંસારનું કારણ બને છે, અનંત દુઃખનું કારણ બને છે. આપણને અનંત દુઃખનું ભાવાસન નથી. હર સમય અનંત દુઃખ છે. સ્વરૂપમાં ન જાય અને સ્વરૂપનો વિચાર ના આવે, સ્વરૂપની વિમુખ ઉભો રહે, સ્વરૂપની વિરાજ ના કરે અને બહારમાં એક પરમાણુ માત્રની બી અપેક્ષા રાખે તો આખી દુનિયાની અભિપ્રાયમાં વાસના પડી છે. અને એટલું અનંત દુઃખ એ વખતે એને વર્તાઈ રહ્યું છે. એટલું જબરજસ્ત અને આ કામ થઈ રહ્યું છે. અહીં પ્રયોજન સહિત કહ્યું. પ્રયોજન સહિત કહ્યું. રાગદ્વેષ કોઈ એમ થયું છે કે ભાઈ રોગ આવ્યો છે એટલે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર આપણને સાચી સલાહ આપે તો એના પ્રત્યે રાગ થાય પણ ખરો, એની ના નથી, પણ ઇષ્ટ બુદ્ધિપૂર્વક. પેલા ઇષ્ટ બુદ્ધિપૂર્વક જો આ બરાબર થઈ જશે અને આ ડોક્ટર જ મને સાજો કરશે અને હું સાજો થઈ જઈશ તો શું થઈ જઈશ? અમર થઈ જઈશ. અમર થઈ જઈશ, સુખી થઈ જઈશ, શરીર રહિત થઈ જઈશ, કર્મ રહિત થઈ જઈશ. શું થઈ જઈશ? વિચારો, શું થઈ જશે? રોગ મટી જશે તો શું થઈ જશે? અશરીર થઈ જશે, સિદ્ધ બની જશે, સમ્યક થઈ જશે. અને ઉપરથી તું દેહ બુદ્ધિને લઈને તું મિથ્યાત્વને પોષણ કરે છે
અને ફલાણા વ્યક્તિએ તો મને સાજો કરી દીધો એટલે તો મારો ભગવાન થઈ ગયો. અર્થ ચડાવતા વાર નીકળે. હલાવે કે નહીં? ગરજ છે આ જીવની બુદ્ધિ સમજમાં આવે છે કે નહીં? હજી તો એક આવા વાળું છે આગળ 5મો અધિકાર ને 6ઠ્ઠો અધિકાર ને ગુરુદેવ ગુરુ ને બધું આવશે ને ધમાલ ધમાલ છે એમાં. એને એ રીતે આખી વાત જો અહીં પ્રયોજન સહિત કહ્યું પણ પરમાં ઈષ્ટનિષ્ઠપણું માને છે તેથી તેના રાગદ્વેષને અનંત સંસારનું કારણ છે. હવે જો બહુ જબરજસ્ત એક વાત કરી. પર પદાર્થો તો જ્ઞાનમાં જ્ઞેય છે. હવે કહે છે કે ગેવો ઈષ્ટ થાય એવું નિમિત્તપણું પણ તેમાં નથી. માત્ર જ્ઞાનમાં નિમિત્ત થાય એવું નિમિત્તપણું ગેવોમાં છે એ પણ વ્યવહાર છે. ખ્યાલ આવે? આ શું કહે? આ જૈન ધર્મનું પ્રાણ છે આ કથા. કદાચ હવે એનો તમને મહિમા આવવો જોઈએ ફરી. પર પદાર્થ છે ને, કોઈ પર પદાર્થ ઈષ્ટ અનિષ્ટ તરીકે નિમિત્ત પણ થતું નથી. ખરેખર તો આપણા જ્ઞાનમાં જ્ઞેય તરીકે નિમિત્ત છે. અને જ્ઞેય છે એટલે આપણા જ્ઞાનમાં એક વિષય બન્યો છે. જ્ઞાનમાં કોઈ પદાર્થ જાણવામાં આવ્યો છે, એક જાણવાની આત્મામાં શક્તિ છે અને જાણવામાં આવ્યો છે, પણ એ પદાર્થ એની પર્યાય એનાથી અભિન્ન છે. એ આપણાથી ભિન્ન છે, સદાય ભિન્ન છે. અને એ સંબંધી થતું જ્ઞાન સદાય આપણાથી અભિન્ન છે, એનાથી ભિન્ન છે. બંને વચ્ચે જ્ઞેય જ્ઞાયકનો સંબંધ કહો તો કહો વ્યવહારથી, પરંતુ એમાં એ મને ઈષ્ટ છે, મને કોઈ પદાર્થ અનિષ્ટ છે, એમાં તો એ નિમિત્તે નથી. ખ્યાલ આવે કે નહીં? કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ માનવામાં કોઈ નિમિત્ત હોય તો દ્રવ્ય કર્મ, પોતે બાંધેલું દ્રવ્ય કર્મ, અને ઈષ્ટ અનિષ્ટ માનવાનું કોઈ સાચું કારણ હોય તો મિથ્યા શ્રદ્ધા, અજ્ઞાન, વેદ જ્ઞાનનો અભાવ, એને ખોટી દ્રષ્ટિ, એને વાસ્તવમાં તને હજુ સંસારમાં થાક નથી લાગ્યો, તને આત્મા ગમતો નથી, તારે સુખી થવું નથી એટલે થતું નથી. કન્ક્લુઝન, આપણે સુખી કેમ નથી થતા? બોલો જરા. કેમ કે આપણે સુખી થવું નથી એટલે આપણે સુખી થતા નથી. કદાચ સુખી નથી થવું. જે માણસને સુખી થવું હોય તો ઉપાય સુખ ના કરે કે દુઃખ ના? ઉપાય દુઃખ ના કરે છે ને સુખી થવા માગે છે, ક્યાંથી થાય? ખ્યાલ આવે કે નરક જવું નથી પણ પરિણામ નરક ના કરે છે. સ્વર્ગ જવું છે પણ પરિણામ સ્વર્ગ ના કરતો નથી. ખ્યાલ આવે કે નહીં? લોકમાં પણ કહે છે આ રીતે. પરિણામમાં તો જબરજસ્ત ખોટ છે. તો શું કરવાનું કે તારે મોક્ષ જવું હોય તો તું જઈ શકે છે. બસ આ વાત અગર જો આજના પીરિયડમાં ખ્યાલ આવી જાય કે મારે મોક્ષ થવું હોય, જવું હોય, મુક્ત થવું હોય, દુઃખોથી તો હું થઈ શકું છું. ખ્યાલ આવે કે નહીં? અત્યાર સુધી કર્યું એ બધું ચિંતા નહીં કર. કેમ કે કોણે કરીને કોણે ન કર્યું એ તને સમજાય છે. ખ્યાલ આવે કે નહીં? તે તો કરવાનો અહંકાર કર્યો હતો, અને કરવાનો અહંકાર એક સમયની પર્યાયની ભૂલ છે, એક સમયની પરિણામની યોગ્યતા છે, અને વાસ્તવમાં જાણવાનો સ્વભાવ, અકર્તા સ્વભાવ કાયમ છે. એક વાર તને એ જે સાચું છે દેખાઈ જાય, જણાઈ જાય, શ્રદ્ધાઈ જાય, પમાઈ જાય, અલાવે કે નહીં? તો કહે છે કે આ જીવ એને થોડો ઘણો સંસારમાં અહીંયા જોવા મળે તો પણ સુખી સુખી રહે. પૂર્વમાં નરકનો બંધ કર્યો હોય ને જવું પડે તો બી ત્યાં નાટક જોયા કરે, જ્ઞાતા દૃષ્ટા રહે. અને ખ્યાલ આવે કે નહીં? એને કેટલાક ભાવોમાં અહીંયા રહેવાનું થાય તો પણ ભવનો અનુભવ કરતો નથી. કેમ કે એ તો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં 3 કાળનો ભેદ નથી જોતો. આખી વાત છે આ રીતે. કદાચ સમજમાં આવે તો ભાઈ તમે ઉપયોગ લગાવજો. બહુ જબરજસ્ત વિષય છે. જો આ રીતે બહુ ગમે મને આ વાત. પર પદાર્થોમાં તો જ્ઞાન, પર પદાર્થો તો જ્ઞાનમાં જ્ઞેય છે. હે ને? આ માન લો કે ઘડિયાળ લાઇટ છે કે હેવી છે? હે, લાઇટ છે કે હેવી છે? તમારી આજકાલ તો અમુક પહેરે ને 1-1 કિલોની ઘડિયાળ, હે ને? હેવી છે કે હેવી હોય તો સારું કે લાઇટ હોય તો સારું? કોઈને લાઇટ સારી લાગે, કોઈને હેવી સારી લાગે. અચ્છા, એ હેવી ઘડિયાળ, જે હેવી નામનો ધર્મ છે, હેવી નામનો જે એનો સ્વભાવ છે, એ કોનો? કઠિન, નરમ, હલકું, ભારે. હલકું ભારે તો એ તો પૂતગલનું પરિણામ છે. હવે એનાથી મનને સારું લાગે એ વાત ક્યાંથી આવી? એ તો એ હેવી વેઇટ, એ હલકા વાળી કે ભારે વાળી જે ઘડિયાળ અથવા પૂતગલનું પિંડ, એ આપણા જ્ઞાનમાં શું છે કે નહીં? એ આપણને અનુકૂળ ને પ્રતિકૂળતામાં નિમિત્ત નથી. જ્ઞાનમાં માત્ર જ્ઞેય તરીકે નિમિત્ત છે, પરંતુ આ જીવ એને એમ હોવા છતાં એમાં ઈષ્ટની કલ્પના કરે છે. આ એ ભૂલ થઈ ગઈ. તમને એમ લાગશે કે જો આવું થાય તો પછી આપણે તો પરમાણુની જરૂર ના પડે. તો મને બતાવો કે પરમાણુની જરૂર ના પડે એ સુખી, કે બહારમાં કોઈ પદાર્થોની જરૂર પડે એ સુખી? શું ગણિત?
કેમ કે આપણામાં મૂળમાં ભૂલ છે કે બહારમાં કઈ જરૂર કોઈ પદાર્થ મળી જાય તો સુખી, એમ આપણામાં ભૂલ છે. એટલે આપણે બધા પદાર્થોને એકઠા કરવા માટે લાગ્યા છીએ. ક્યારથી? હે ને? કેટલા મળ્યા સંયોગો તો અનંત ક્યાં ગયા, અને આ ક્યાં જશે? ખ્યાલ આવે છે ચંદ્રકાંતભાઈ? અનાદિથી આજ સુધી અનંતકાલ ગયો ને, તો અનંતકાલમાં ઓછું સંયોગમાં પ્રાપ્ત થયું હશે તો બધું ક્યાં મૂકી આવ્યા? એ બધું અત્યારે એકટું હોય તો નંબર 1 હોય ભારતમાં. ખ્યાલ આવે કે નહીં? નંબર 1 શામાં હોય? મૂર્ખમાં. ખ્યાલ આવે કે નહીં? અનંત સંપત્તિને છોડીને તું એક પૂતગલ પરમાણુ તુચ્છ છે, જેનામાં સેન્સ નથી, સુખ આપવાની તાકાત નથી, એનામાં સુખ નામની કોઈ ચીજ નથી. એ પદાર્થો પાછળ આજે આખું જીવન લગાવે છે અને રંચ માત્ર પણ એને એવું ભાસતું નથી કે આમાં કોઈ સુખ નહીં મળે. બસ ચાલ્યો જ જાય, ચાલ્યો જ જાય, ચાલ્યો જ જાય. રોજ યાદ આવવું જોઈએ. આપણા હાથમાં પીછી કમંડલ શોભે રાજુભાઈ. ઘણી વાર બેગ લઈને ઓફિસ જતા હોઈએ ત્યારે હાથમાં પાણીની બોટલ હોય ને તમારે, ત્યારે એમ લાગે કે પીછી કમંડલ હોય. એને ખરેખર તો 20 તીર્થંકર ઉપર 24 તીર્થંકર બિરાજમાન છે. એમને જોઈને એવો ભાવ આવ્યો કે એને આ ભાવમાં આચાર્ય કુંકુન દેવના પગલા ચરણ છે, અમૃતચંદ્ર દેવના ચરણ છે. એ જોઈને આવ્યું કે એ પણ આ ભાવમાં પંચમકાલમાં હતા. ચલો તીર્થંકર તો ચતુર્થકાલમાં હતા. પંચમકાલમાં હતા તો દુકાનો ન ચલાવી, મુનિ પણ જીવન જીવીને 3 ચોકડી કસાયના ભાવનો આનંદ લઈને ગયા. ભલે પુરુષાર્થ ન થયો તો ન થયો, પણ જેટલો થઈ શકતો તો આનંદ લઈને ગયા. અને મને વિકલ્પ આવ્યા છે સવારે, આપણે આ ક્યાં જઈએ છીએ, આપણે ક્યાં ફરીએ છીએ. હજુ તો અહીંયા જવાનો ભાવ આવે, હજુ તો વેપાર માટે દેશ પ્રદેશને જવાનો પરિણામ આવે. અરે એમ ખ્યાલ આવ્યો? આપણે બી પીછી કમંડલ મુનિ બનીને એક પરમાણુ માત્રની પણ જરૂર ના હોય એવું બાદશાહી જીવન, નિરપેક્ષ જીવન જીવીને જેટલું બી અહીંયા રહેવું પડે તો એ રીતે રહીને જઈએ તો એ જ વાસ્તવમાં શોભનીય છે. મર્યો રહે, લોકો કહે કે બિચારો એને આખો દિવસ ગાડીઓમાં સફર કરે અને અહીંયા કરે, એને તોય છેલ્લે છોકરાએ ગાડી મૂક્યો, છોકરાએ ના ગાડી મૂકી તો રાખવા લાગ કરતો હતો, તો એ આયુષ્ય સમાપ્ત થઈને બિચારો જતો રહ્યો. બિચારો જતો રહ્યો. અરે રે, ખ્યાલ આવે કે નહીં જીતું? એક વાત સમજવા જેવી છે ભાઈ. બિચારું જતું રહ્યો, લોકો શું કરે? સ્વાર્થને રડે, જલ્દી જતા રહ્યા. એને આટલું છોકરાનું થોડું ભણતર પૂરું કરીને ગયા હોત તો બહુ ખરાબ દશા છે રાજુભાઈ. સમજી જજો આ વસ્તુ. જલ્દીથી જલ્દી આ ભેદ જ્ઞાનના માર્ગમાં લાગજો. તત્વ અભ્યાસ કરી અને વાસ્તવમાં તત્વ નિર્ણય કરીને આત્માની અનુભૂતિ કરી લે. 4 ગતિઓમાં આવવું અને રખડવું, વારંવાર માતાના પેટમાં આવવું ઠીક નથી. એ વાત સમજવા જેવી જો. હા, નિમિત્ત કોઈ પ્રેરતું નથી, પણ જીવ મોહમાં જોડાય છે, તેથી પર પદાર્થો પર લક્ષ ગયા વિના રહેતું નથી. પામર જીવને એટલે અજ્ઞાનીને રાગ કેમ થાય છે તેની ખબર નથી. આ વાત એમને ઘણી બધી બાબતો છે, જોશું આપણે. ક્યાં હતા? હા, હવે ગઈકાલથી જો પેરેગ્રાફ છોડ્યો તો ત્યાંથી સ્ટાર્ટ કરી. બીજો પેરેગ્રાફ. વળી એ રાગદ્વેષના વિશેષો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદરૂપ કશાય ભાવ છે. આ ચારિત્રનો દોષ છે. પણ આ બધા મિથ્યા ચારિત્ર કેમ કહેશે હવે? કેમ કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિપૂર્વક એને માયાચારી કરે, કપટ કરે અને એનાથી કાર્યની સિદ્ધિ માને. એને માયાચારી કરવાથી કાર્યની સિદ્ધિ થાય? ચોરી કરવાથી પૈસા આવે કે મહેનત કરવાથી આવે કે પુણ્યના ઉદયથી આવે? આપણે શાનાથી માનીએ છીએ અને શાનાથી નથી માનતા? બોલો. ચોરી કરવાથી આવે, ટેક્સની ચોરી કરવાથી આવે, ગફલત કરવાથી આવે કે મહેનત કરવાથી આવે? એ મહેનત કરવાથી આવે. અને બહુ મહેનત કરે છે લોકો, તોય 2 ટાઈમના રોટલા ભેગા નથી થતા. ન મહેનતથી આવે, ન ચોરીથી આવે, પુણ્યના ઉદયથી આવે. પુણ્યના ઉદયથી તો આવે ને, છેલ્લે પકડી લે. પુણ્યના ઉદયથી તો આવે ને. એટલે પુણ્યના ઉદયથી આવે ક્યાં આવે? હે, સંયોગમાં આવે. બરાબર છે. અને આવે તો શું થાય? આવે એનું લક્ષ કરીને, એને ઈષ્ટ બુદ્ધિથી એનું લક્ષ કરીને રાગ કરે તો પછી સુખી થાય કે દુઃખી થાય? ગજબ છે.
આ રીતે એને રાગ દ્વેષની સુખ દુઃખની કલ્પનારૂપ સુખ અને દુઃખની પરંપરા પ્રવર્તે છે. ગજબ છે આ જીવનો ઇતિહાસ. હવે ઇતિહાસ એને એવો ઇતિહાસ નથી રચવો આપણે. ભાઈ વિચાર કરવા જેવો છે. જુઓ વળી રાગ દ્વેષના વિશેષો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદરૂપ કશાય ભાવ છે. એ બધા આ મિથ્યા ચારિત્રના જ ભેદ સમજવા એનું વર્ણન પહેલા કરી ગયા છીએ. આટલે સુધી કાલે આવ્યા હતા. ગુરુદેવનું વાંચવું છે ભાઈ? આમાં શું લખ્યું છે જુઓ. લાડની તો આ સ્ટાઇલ છે એટલે પેરેગ્રાફથી જનરલ લેતા હોય. હવે જ્યાં મિથ્યા ચારિત્ર કહ્યું ને, આજે મિથ્યા ચારિત્ર કેમ? એ તો વિભાવ છે, એ તો વિભાવ પરિણામ છે. રાગ આદિ તો વિભાવ પરિણામ છે. મિથ્યા કેમ કહો છો એને? તો હવે કેમ કે નાથી એ વિપરીતતાને સાધે છે. ખ્યાલ આવે કે નહીં? જો આમાં લખ્યું છે, મળી જાય તો. પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતા રાગદ્વેષનું પરિણમન થાય છે, તેનું નામ મિથ્યા ચારિત્ર જાણવું. બરાબર છે? કેમ? ધર્મીને રાગદ્વેષ થાય છે પણ તે મિથ્યા ચારિત્ર નથી. કેમ? કેમ કે તે પદાર્થોથી લાભ નુકસાન માનતો નથી. ખ્યાલ આવે કે નહીં? કોઈ પદાર્થથી લાભ માનીને વાસ્તવમાં એના પ્રત્યે આકર્ષાતો નથી તો શું કામ? લાભ માનતો નથી તો રાગ શું કામ કરે? કમજોરી વશ, પુરુષાર્થ નથી ચાલતો એટલે. જ્ઞાની રાગને રોવે છે, સંયોગને નહીં. ખ્યાલ આવે? 6 ખંડ જીતીને આવે છે ભરત ચક્રવર્તી. માતા પૂછે છે એકદમ નિરાશ નિરાશ નિરાશ, અને 6 ખંડ જીતીને આવે છે. ભરત બેટા તું 6 ખંડનો રાજા થઈ ગયો અને ઉદાસીનતા કેમ છે? કેમ આંખમાં આંસુ છે? તો ભરત ચક્રવર્તી જ્ઞાની ધર્માત્મા કહે છે કે હે માતા, હે ને, મને રાગનું દુઃખ છે. ખ્યાલ આવે કે નહીં? કશાયનું દુઃખ છે. એ રીતે 6 ખંડ જીતવા સંબંધી જે મને આ રાગ થયો અને રાગના કારણે મેં શું ગુમાવ્યું છે માં, એની મને ખબર છે. હું એનું દુઃખ છે મને. શું ગજબ છે જ્ઞાનીની દૃષ્ટિ. એને આપણને તો બહારમાં થોડું કોઈ ઓર્ડર મળી જાય તો ખુશ ખુશ થઈ જાય. ગુરુદેવ શ્રી કે એ દિવસે તો લાપસી બનાવડાવે. રાગમાં જોડાયેલી છે ને, રાગમાં જોડાય છે એને નુકસાન માને છે, અને આપણને રાગમાં જોડાઈએ છીએ એને લાભ માનીએ છીએ, સ્વભાવ માનીએ છીએ, કર્તવ્ય માનીએ છીએ, જીવન માનીએ છીએ. એ દૃષ્ટિનું અંતર છે. આપણને દીકરા પ્રત્યે રાગ આવે તો આપણને રાગ ઉપાદેય લાગે છે કે પ્રેમ તો હોવો જોઈએ, અને એ કહે છે કે આ રાગના કારણે દુઃખ થાય છે અને રાગથી બચાતું નથી, મારો પુરુષાર્થ કમજોર પડ્યો છે, પ્રભુ શિથિલતા આવી છે, એમ કહીને પુરુષાર્થ કરવા પુરુષાર્થ ઉપાડે છે. આખું બહુ મોટું અંતર છે, હે ને? પૂર્વ પશ્ચિમની વાત છે આ. ને અજ્ઞાની જીવ પર પદાર્થોને અનુકૂળ પ્રતિકૂળ માને છે. એવી માન્યતા વાળો જીવ જેનાથી લાભ થાય તેવા પદાર્થોને મારા માન્યા વિના રહે નહીં. આ સંયોગો અલાપ કરશે એવી માન્યતા વાળો દ્વેષ મિથ્યાત્વની ભૂમિકા નો દ્વેષ છે, તેથી તે મિથ્યા ચારિત્ર છે. ટૂંકમાં હું ગાયક છું, છેલ્લેનું કન્ક્લુઝન, હું ગાયક છું એવું ચૂકીને આ પદાર્થો મારી પાસે આવે તો ઠીક પડે, અને આ વિકલ્પ એવો વિકલ્પ પદાર્થને ઈષ્ટ માન્યા વિના ન હોય. ગાયકની બુદ્ધિ ના હોય, દ્રષ્ટિ ના હોય, ગાયકમાં ઈષ્ટપણું ના હોય, અપનત્વ ના હોય, પોતે જ્ઞાન સ્વરૂપ છે, જાણું મારું સ્વરૂપ છે, એને એ જો ખ્યાલ ના હોય તો પર પદાર્થોમાં રાગ દ્વેષ કરે એ ઈષ્ટ અનિષ્ટ માન્યા વિના ન હોય. અને જો ગાયકને ખ્યાલ હોય, પરિપૂર્ણતાને ખ્યાલ હોય તો ઈષ્ટ અનિષ્ટ માન્યા વગરનો જે રાગ દ્વેષ હોય છે, લાભ, એ તો એને મિથ્યા ચારિત્ર નથી કહેવાતું, પણ એને અસંયમ કહેવાય. હલાવે કે નહીં? એ રીતે ગજબ છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ મિથ્યા ચારિત્ર, અને ગુરુદેવ શ્રી ભગવાનની ભક્તિ કરે એ વ્યવહાર ચારિત્ર, અને ગુરુદેવ શ્રીને ભોજનનો ભાવ આવે એ અસંયમ, અને આપણને ભોજનનો ભાવ આવે એ મિથ્યા ચારિત્ર. પક્ષપાત નથી જીનવાડી આપણી સાથે. કાર્ય બધા સમાન કરીએ છીએ અને તમે અલગ અલગ નામ આપો છો, અલગ અલગ ખાતામાં ખર્ચવો છો. હલાવે કે નહીં? બહુ અંતર છે ભાઈ, દૃષ્ટિમાં અંતર છે. જો અહીંયા જે ક્રોધમાન માયા લોભમાં એમને શું થીમ લખી છે, 2-3 થીમ બતાવું, મજા આવશે. જો વળી એ રાગદ્વેષના જ વિશેષો ક્રોધમાન માયા લોભ આદિ કશાય ભાવ છે. જ્ઞાની પરને લીધે ક્રોધ માનતો નથી, તે ચીજ પ્રતિકૂળ છે એવી છાપ તે ચીજમાં નથી. છાપ છે કોઈ ચીજ પ્રતિકૂળ છે એવી લખેલી છે, આ ચીજ પ્રતિકૂળ છે, ખ્યાલ આવે? ઝેર પ્રતિકૂળ છે એવું લખેલું છે,
દવાઓનો ઉપયોગ થાય છે. પોઈઝન, કોઈને પ્રતિકૂળ કોઈને અનુકૂળ, કોઈ ચીજ પ્રતિકૂળ અનુકૂળ નથી. ખ્યાલ આવે કે નહીં? એમ કહે પ્રતિકૂળ થવાનો તેમાં ધર્મ નથી. એનામાં કોઈ ચીજને આપણા માટે પ્રતિકૂળ થવાનો એનામાં યોગ્યતા જ નથી. કેટલી દુશ્મની નીકળી જાય. કોઈ વ્યક્તિ મને પ્રતિકૂળ થાય એવો એનામાં ધર્મ નથી. ધર્મ નથી એટલે શું? યોગ્યતા જ નથી. કેટલું લાંબુ લિસ્ટ નીકળી ગયું દુશ્મનીનું. ખ્યાલ જીતુભાઈ? અનંત લિસ્ટ નીકળી ગયું. સાંભળજો કે આ કોઈ પદાર્થ આપણને પ્રતિકૂળ, કોઈ વ્યક્તિ મારા વિરોધી મને વિરોધમાં એ વર્તી જ ના શકે, મારા વિરોધમાં એ કરી જ ના શકે. આપણને તો હર સમય લાગે છે આ મારો કોમ્પિટિટર છે, આ મારા વિરોધમાં કામ કરે છે. અહીંયા કહે છે કે એવી એનામાં વસ્તુ જ નથી કે જેથી તારો બિઝનેસ ઓછો થાય, કે જેથી તારા બિઝનેસમાં ખોટ જાય એવી વસ્તુ એ કરી શકતો જ નથી. એનામાં એવો ધર્મ કે યોગ્યતા છે જ નહીં. હલાવ કે નહીં? અરે એમ ચાહે કે આ બરબાદ થઈ જવું જોઈએ તો તું 10 નંબરમાં પહેલા નંબરે આવે. કયા 10 નંબરમાં? કયા? મૂર્ખના. ખ્યાલ કે નહીં? આ એ રીતે છે ભાઈ. દુનિયા તરફનું લક્ષ છોડી દે. એને બહારમાં જે તને જે પણ નાટકો થાય છે ને એમાં બી કર્મગ્રંથ છે. અને જે નાટકો થાય છે ને, નાટક કહ્યું, તું એનો જ્ઞાતા દ્રષ્ટા, તું તારી સાક્ષી, એ વસ્તુ તને જણાય છે. વાસ્તવમાં તું તો એનો પ્રેક્ષક છે. પ્રેક્ષક બનીને જીવો બસ. કેવી રીતે પ્રેક્ષક બનીએ? આપણું આમ જતું દેખાય તો તારું નથી ને, તારું માન્યું છે એટલે તું પ્રેક્ષક નથી બની શકતો. સર્વ કે ભગવાનને નહીં દેખાતું હોય, એમના પૂર્વના ભાવો અને પૂર્વના માતા પિતા અત્યારે કોઈ એને સતાવતું નહીં દેખાતું હોય તો પછી એટલા બધા અતુલ્ય બળના ધારક અહીંયા આવી જાય, અવતાર લઈ લઈને કઈ કરી શકે એવું ના બને? ના બની શકે. ખ્યાલ કે નહીં? પુણ્ય ખૂટી ગયું તો એ બહારના સમય દૃષ્ટિ જ્ઞાનીઓને પણ એ બધી દશાઓ જોઈ અને શાંત રહ્યા. પાપ પુણ્યના ઉદયમાં જ્ઞાનીઓ શાંત રહે છે. શું થયું શ્રી કૃષ્ણને? દ્વારકા નગરી સળગી તો શું થયું? હજારો દેવો સેવા કરતા હતા, ક્યાં ગયા? એને બે મજૂર બી નહીં, મા બાપ ત્યાં બળી રહ્યા છે. બંને ભાઈ બલરામ અને શ્રી કૃષ્ણ એને બંને બળદની જગ્યાએ ગાળાને જોતે છે મા બાપને બહાર લાવવા. ઉપરથી દિવ્ય ધ્વનિ કરે છે, આવે છે, આકાશવાણી થાય છે કે કોઈ નહીં બચે. ભગવાનની વાણીમાં આવેલી વાત છે. વસ્તુ સ્વરૂપમાં જે નિર્ણય છે અથવા એના કર્મમાં છે એ પ્રમાણે થશે. આખી દુનિયાને તો કહ્યું કે તમે સ્વરૂપમાં લાગી જાઓ ને પોતે ન લાગે. સમ્યક દ્રષ્ટિજી ભાવિ તીર્થંકર. ખ્યાલ આવે છે કે નહીં? નૃકમાં છે જી. વિચાર કરવા જેવું નથી ભાઈ. જો આગળ લખે છે વળી રાગ દ્વેષના માત્ર જ્ઞેય થવાનો તેનામાં ધર્મ છે. આમ સમજે તેને જ્ઞાન ને દ્વેષ વચ્ચે ભેદ જ્ઞાન રહે તો તરત જ જ્ઞાન આમાં જ્ઞેય બનવાનો ધર્મ છે. તમે જો એ વખતે તમારા જ્ઞાનમાં જણાય માત્ર છે એ પદાર્થનું પરિણામ અને તમે જાણવા વાળા છો તો દ્વેષ નહીં થાય. અને અસ્થિરતાનો દ્વેષ આવશે તો દ્વેષ પણ ભિન્ન જણાશે. કેટલું સરસ વાત છે ભાઈ. કહેવાય કે નહીં? અજ્ઞાની પરથી દ્વેષ માને છે, તેથી જ્ઞાન ને દ્વેષ વચ્ચે તેને ભેદ રહેતો નથી. હવે એક કશાયોથી કેવી રીતે ભીડાવે છે જો. આ મકાન, ગાય, ભેંસ, લાડવા, સ્ત્રી આદિ ઈષ્ટ છે એમ માની અજ્ઞાની તેનું માન કરે છે. બરાબર છે? માન લો કે પોતાનું અવલોકન સંયોગોથી કરે છે, પોતાનું મૂલ્યાંકન સંયોગોથી કરે છે. આખી દુનિયા પોતાની વેલ્યુ મૂલ્યાંકન ક્યાંથી કરે છે? સંયોગોથી કરે છે. બરાબર છે? આપણે આવીએ કે ના આવીએ એ લખ્યું છે. અને મૂલ્યાંકન જ્યારે સંયોગોથી કરે તો એનું શું છે? એને માન કશાયનો ઉદય છે. અચ્છા, એકલું માન કશાય છે કે એને ઈષ્ટ માને છે. પોતાને સંયોગોથી મૂલ્યાંકન કરવું એ મિથ્યાત્વ, અને ઘણા સંયોગોથી અહંકાર કરવો એ માન કશા. મારી પાસે આટલું છે, મારું રૂપ હજુ હું તો 60 વર્ષે બી 18 દેખાઉં છું. ખ્યાલ આવે કે નહીં? મને તો નખમાં રોગ નથી. કોને? આત્મભ્રાંતિ જેટલો મોટો રોગ લઈને બેઠો છે. ખ્યાલ આવે કે નહીં? આ એક વાત તમે સાંભળો તો જોરદાર લખ્યું છે અહીંયા. એમ કહે છે ને તો સંયોગોથી મારી પાસે આટલા ભાઈ બંગલા છે, ગાડી છે,
તો એવું જે માને છે એ જે અભિમાન છે એ માન કશાયની એક ભેદ છે ને, પણ એ કેવી રીતે એનાથી પોતાને મોટો માને છે, એનાથી પોતાને દુનિયામાં કોઈ વગવાળો માને છે, સુખી માને છે, એનાથી મૂલ્યાંકન કરે છે. એટલે હું વધારે સુખી છું, અમીર છું એટલે સુખી છું. અમીર સુખી હોય કે સમ્યક દૃષ્ટિ સુખી હોય? હેલા અમીર સાથે સુખ દુઃખનો લેવા દેવા કોઈ સંબંધ નથી. અમીરી સાથે, ગરીબી સાથે. સમ્યક દર્શન હોય તો સુખી ને મિથ્યા દર્શન હોય તો દુઃખી. બસ હા, સુખી થવું હોય તો સાચું દર્શન કર, વસ્તુ જેવી છે એવી માન જાણ અને શાંતિથી તું આનંદમાં રહે. એને દુનિયામાં 6 દ્રવ્યો અનંત તરીકે કાયમી રહેવા વાળા છે, પોતપોતાની પર્યાયથી પરિણમી રહ્યા છે. તું મજા કર. કોઈ જગ્યાએ તારી જવાબદારી નથી, કોઈ જગ્યાએ તને કોઈની અપેક્ષા નથી. પર પદાર્થો સાથે તારું કોઈ પણ જાતનું વેલ્યુએશન થતું નથી. અગર વેલ્યુએશન થાય સંયોગોથી તો સૌથી વધારે દુઃખી કોણ? અગર સંયોગોથી વેલ્યુએશન કરવામાં આવે સૌથી વધારે દુઃખી કોણ હોય? સિદ્ધ ભગવાન. શરીર નથી. અગર વેલ્યુએશન કરવામાં આવે કે સંયોગોથી વધારે સુખી, તો સંયોગમાં શરીર નથી એવા પ્રોપર નમો લોય સર્વ સિદ્ધારમ અનંત સુખી, અવ્યવાદ સુખી, કૃતકૃત્ય. તો કઈ ને કઈ દૃષ્ટિમાં ફેર છે આપણું ને એમનામાં. વસ્તુમાં ફેર નથી, એમના સ્વભાવમાં આપણા સ્વભાવમાં ફેર નથી, દ્રવ્ય ગુણ પર્યાય પણ ફેર નથી. હે ને? અરિહંતને જાણ, શુદ્ધાત્માને ધ્યાવ, ખ્યાલ આવે કે નહીં, અને સિદ્ધપણે થઈ જા. જે જાણતું અરિહંતની દ્રવ્ય ગુણ પર્યાય પણ આવી કે નહીં બધી વાત. તે આત્મને ધ્યાવે તો મોહ ક્ષય પામે એટલે સિદ્ધ બની જાય. આટલી મેટર છે ભાઈ. એવું લખી દઈએ. તે મિથ્યાત્વનું સહિતનું માન છે, મિથ્યાત્વ સહિતનું માન છે. આપણને માન લો કે તમારા ઘરે કોઈ માન લો કે બહુ સંયોગ વાળો વ્યક્તિ આવે, બહારમાં મતલબ કે બહુ મોટો મિલ માલિક આવે, અને બાહ્યમાં કોઈ તમારા સમાજનો કોઈ સામાન્ય માણસ આવે, તો બંને જે આવે એમાં પ્રેમ કોના પર વધારે આવે? કેમ? ખ્યાલ આવે છે? આત્મા એને ઘણો દૂર છે અને સંયોગની દૃષ્ટિ નથી, એ તો સ્વયં આત્મા છે. એ તો ભાઈ કેમ ડિફરન્સિએટ કરે? હે, જેઠાણી જે હોય ને એ દેરાણીના છોકરાની થાળીમાં ઓછું ઘી નાખે, હે ને, એના પિયરે આવે તો વધારે ઘી નાખે. તો એ શું છે? ખ્યાલ આવે કે નહીં? અત્યારે આવું નહીં થતું હોય કદાચ. અત્યારે તો ઘી નાખવાની વાત જ ક્યાં છે? ડાયરેક્ટ હોટેલ બુક કરાવી હોય, પૂછવાની જ વાત નથી ભાઈ. કોઈ ઠેકાણા નહીં, કશું નહીં. ભાઈ આવે કે નહીં? જો આ એક વસ્તુ છે, વાત થોડી ઠીક છે. માની લો કે જે આ બધા પ્રસંગો હોય છે ને વિવાહ આદિના, લગ્ન આદિના, તો આપણે કેટરર્સને આપી દઈએ છીએ, પરંતુ એક પ્રથા જો બી ચાલુ છે કે ઘરનો વ્યક્તિ સ્વયં આવીને દરેકને એક સ્વીટ આપે. ખ્યાલ આવે કે એનો અર્થ શું છે કે એ શોભા છે. ભલે એ તમે ગમે એટલી બહારમાં કેટર્સ ગમે તે તમે 2000ની ડીશ બનાવી હોય, પણ તમે મહેમાન પાસે જઈને પૂછો બી નહીં અથવા તમે આપવાનો આગ્રહ કરો બી નહીં, તો 2000ની ડીશ તમારા માટે ઝીરો છે દુનિયામાં પણ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે વાસ્તવમાં તો જે પૂર્વ જમાનામાં જે પ્રમાણેની આગતા સ્વાગતા જે બધું હતું ને, એનું બહુ મોટું રહસ્ય છે. ક્યારેક એવા ખુલાસા આપણે કરીશું. નીતિ પણ એક ભણવા જેવું છે. નીતિ અને પછી નીતિ એ પાત્રતામાં જાય છે, અને પછી એ અનુસાર ભેદ જ્ઞાન એ વાસ્તવમાં પૂર્વનો પુરુષાર્થ છે, અને એ રીતે દ્રષ્ટિ થઈ જવી, પરિણમી જવું એ વાસ્તવમાં ધાર્મિક ચીજ છે. નીતિના ઠેકાણા ના હોય ને તો અંદરમાં જે ભીંજાયેલો જીવ ના હોય, નીતિવાળો જીવ ભીંજાયેલો હોય. ખ્યાલ આવે કે નહીં? બહુ સામાન્ય વાત નથી. આના માટે મને ઘણો 2-4 કલાક તમે આપો તો આનો બહુ ખુલાસા આપણે કરીએ. ખ્યાલ આવી જાય કે આત્માની વાતો કરવાથી આત્મા મળતું નથી, એની પૂર્વમાં પાત્રતા ગુણસ્થાન લઈ જ રહ્યા છે આપણે, પણ બહુ બધી વસ્તુ છે ભાઈ. અંતર્મુહૂર્તમાં કામ કરે એને બી પહેલા પૂર્વમાં પાત્રતા આવ્યા વગર થતું નથી. ખ્યાલ આવે કે? તો આપણે એવું કામ કરીએ ને
બસ પહેલા તો જેમ જેમ રહીએ અથવા અને પછી જ્યારે સમ્યક દર્શનના પૂર્વમાં થોડીક પાત્રતા કરી લઈએ તો કામ થઈ જાય ને કે તારી પાત્રતા એને પાત્રતા માટેની એ પાત્રતા નથી. પહેલા બહુ બધી વાતો છે. જો અંતિમ ખાલી થીમ બતાવી દઉં હું, પછી નેક્સ્ટ શનિ રવિ ખુલાસા ઓર વિશેષ થશે. લેશું આપણે ગુરુદેવના પ્રવચનના માધ્યમથી, બહુ આનંદ આવશે. જો અહીંયા શું લખ્યું છે, અજ્ઞાનીને ભેદ જ્ઞાન નથી, જે જાણવા યોગ્ય છે અને પોતે જાણનાર છે, આવું જાણ્યા વિના લૌકિકમાં મધ્યસ્થ હોય તો પણ માની છે. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબ છે. જો આગળ હવે ખાલી માયા કશાય એની થીમ. કઈ માયાચારી, માયા કયો ભાવ છે? વિભાવ ભાવ. પણ એ મિથ્યા ચારિત્રમાં કેમ જાય એનું અહીંયા અર્થઘટન કરે છે. હું કપટ કરું તો આબરૂ રહે, કપટ કરે ને પાછી એનાથી શું માને? લાભ માને. આવ્યું ને મિથ્યા ચારિત્ર. આ નિમિત્તથી બરાબર કામ થશે તેવો ભાવ અજ્ઞાન સહિત માયા છે. ગજબ છે. નિમિત્તથી કામ થાય માયાચારી છે. ક્યાંથી કાઢે છે આ બધા પલાખા? જ્ઞાનીને અલ્પ માયા થાય છે. જો જ્ઞાનીને ઉભો કરે, જ્ઞાનીને પણ અલ્પ માયા થાય છે, પણ તે પરને લીધે થતી નથી. તેમજ જ્ઞાનનો સ્વભાવ માયા કરવાનો નથી એમ પોતે જાણે છે. મતલબ માયાચારીના ભાવ એની ભૂમિકાના આવી જાય, પરંતુ એ ભૂમિકાના આવેલા માયાચારીથી કોઈ કાર્યની સિદ્ધિ કે લાભ કે કોઈ બાહ્યમાં એ રીતે કામના કરતો નથી. ઉપરથી એમ ચાહે છે કે એમ જાણે છે, એમ માને છે કે આ વાસ્તવમાં કપટનો ભાવ છે, એનાથી મને બહુ ત્રાસ થાય છે અને વાસ્તવમાં કરવા લાયક નથી, મારો સ્વભાવ નથી, એવું બોલ્યા વગર એની દૃષ્ટિ બનેલી રહે છે અને પરિણામ એ પ્રકારના એ રીતે ફોલો કરતા હોય છે. એમ છે. નબળાઈથી માયા થાય છે, તે અલ્પ દોષ છે, પણ મિથ્યા ચારિત્ર નથી. આમ એક એક કસાય માટે ગુરુદેવસિંહ એને એક પ્રકારથી આમ વગેરેમાં નથી ઉડાઈ દીધું, એક એક કસાયને લઈને ખુલાસા કર્યા છે. આપણે વાંચીશું નેક્સ્ટ શનિ રવિ રીતે. સહેજાનંદી અવિનાશી